રામ રામ ને સીતારામ ડાયરાના માતાજી બધાને હાજર નરવા રાખે. હવારના 7 જેવું થાય છે ને આપણે વાડીએ તો ભાઈ વહી ગયો છે ને મારે જવું વાડીએ. અને કાલે ગયા હતા આપણે ગાંધીનગર, તો ગાંધીનગરથી બધો રાતે વી આવ્યા થઈ અને હાલો સવારમાં ઉઠીને ચા પાણી પીને ભાગી વાડીએ. જો બા અહીંયા મગફળી તોડે છે કાબા. આપણે જે 2 વાતર વાવી હતી ને એ ટૂંકમાં મગફળી હવે પાકી ગઈ છે. તો એ લીલે લીલી 2 વાતર સારું ક્યાં ઓલું કરવા જવું, એટલે તોડતા જાય લીલે લીલી મીરા સારું નીણ થતી જાય કાબા. તો મગફળી તોડે છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાય. એટલે નિર્ણય થાય ને ખાવાની તો મગફળી થઈ જાય તેવું છે બધું. હાલો અહીંયા મીરા તો અહીં બાંધી છે. મીરા નજી દોવાનું વાસીદાનું કામ તો જે ચાલુ છે, દોવાનું કામ બાકી છે. મીરા મીરા હાલો. જય ગૌ માતા, જય ગૌ માતા. નંદી મહારાજ જાય બાંધો. નંદી અહીંયા જો વાહિદા પાણી હાલે કા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. વાહિદું ને એવું હાલે છે. વાહિદું કરી નાખીને પછી ગાય દોઈ લે. હા પછી જાવું છે વાડીએ. વાડીએ જવું થઈ છે. વાડીએ હું કામ કરો કપા ઉતારવાનું છે. આ લીલું ખાય એટલે બહુ ઓલું કરે. હાલો આજ તો છે ને બપોર સુધી જવું વાડીએ. બપોર પછી કાનાનો જન્મદિવસ છે આજે કા. હા જન્મદિવસ છે. હું ઉઠ્યો હતા વૈયા ગયા હતા, મારે થોડુંક ઉઠવા મોડું થયું. હે વહેલો વેલો ઉઠ્યો તો એને બર્થડે હતો ને એટલે એને હક નહોતું. હા એટલે વહેલો મૂકી આવવાને એટલે તો હું ઉઠ્યો ને ત્યાં વૈયા ગયા હતા. બેન ભાઈ 2 ટૂંકમાં ભણવા વહી ગયા હતા. બે અમારે તેજ મને એક બર્થડે કહી દો કે લખજો કોમેન્ટમાં કા. હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. કાનાનો બર્થડે છે પણ આપણે ઉજવવો છે. હવે કેક લઈ આવી કે પછી જે કંઈ કરવું એ કરશું બપોર પછી સાંજે. સાંજે હા આમ તો કોઈનો ઉજવતા નથી પણ છોકરાઓનો હોય તો ઉજવી કાબા. મોટાઓનો તો હે મારે કાંઈ ઉજવવો નથી. મારે તો વાર છે હજી. હે મારે તો વાર છે હજી. છોકરાઓનું ઉજવવાનું હોય બીજું શું હોય. હા અને એ નવરાય હોય તો નવરાય ક્યાં આપણે કઈ રાજી થાય ને. બાકી તો ચોકલેટ ને એવું નિશાળે મોકલાવું કે નિશાળે તો દે જ બધા છોકરાઓને, કારણ કે બધા દેતા હોય ને. હાલો હવે જવું છે વાડીએ. દા બધું લઈ જવાનું છે. પાણીની બોટલો ને શાખાંડ ને દૂધ ને. વાડીએ મિત્રો 2 કામ ભેગા હાલે. મગ નીંદવાનું જો ચાલુ કર્યું છે ને આપણે કપાસમાં 2 કપાસમાં પાણી હાલે છે. એટલે વાવવા રાખી એમાંય ચાલુ છે ને આપણે ઘરના કપાસમાંય ચાલુ છે. એટલે તમને બતાવું હાલો. આ વાતરેથી જો લેવાનું ચાલુ કર્યું 2 લીધાના 3જું લેવાતું હતું. 1 ઉથલ વરી આવ્યાના, 3જું ટૂંકમાં હવે 3 આમ લેવાનું છે. મોટા મગઈ નીંદવાના છે ને તો કાલ મજૂર કઈ લેવા છે. કાઈ નથી કહેવા, અમે નીંદી નાખશું. મજૂર નથી કહેવાય એમ. ના ના તો કપા સાથે ઉથળો દઈ દઉં કા. કપા દઈ દેવું પણ નીંદી નાખશું અમે. તો બપોર સુધી નીંદો તો ક્યાંથી નીંદાઈ રહી. ના ના આખો દી આવીશું ભાઈ. હે પટેડી પાછી આવીશું. આજ તો ન હોય. હા આજ તો તેજનો બર્થડે. હા એટલે કહો આજ તો કાંઈ નહીં હોય. કાંઈ નહીં જોવું હવે એવું લાગે તો કાલે એક દી કહી લેવું 3-4 જણા હે ને નીકળી જાય હો હરવા. બાઈ એમ કહે કે અમે 2થી નીંદી નાખ્યું હરવે હરવે, પણ 2 જણાથી કેદી હારો આવે. તોય છતાં જોય હવે એકાદો દી 2 દી નીંદો થાકશો તો આફેડા પાછા કહે કે હવે મજૂર કહી લે. કેવું થાકી જાવ. એટલે ખડ નથી એટલું બધું આમ જો કે ખડ જાદુ તો આપણે હે ને જે વાવ્યા ને તે ઝટપટ માર્યું ને ત્યારે જ બધું ભરી ગયું હતું. અને ત્યારે આપણે હે ને એક ભાઈએ કીધું દિવ્યકાંત ભાઈએ કે તમારે વાવવું છે તો શું કરવા ખડની દવા મારો એમ. અને જો નો એ મારી હોત ને તો અટાણે હે ને આ મગ રહ્યા ને એ દેખાતા ન હોત એટલું ખડ હોત. ટ્રેક્ટરે આપણે આ વાવવું હતું એ વાત સાચી હતી પણ પારા એમને રાખ્યા હતા. રાપ નહોતી મારીને ડાયરેક્ટ સીધું વાવવું હતું. એટલે ટૂંકમાં હે ને એ બધું દવા તો મારવી જ પડે. નકર આ 4 દાંતા હાલતા હોય 4 દાંતામાં ખડ કેટલું પડે. અને પારા બરણું એના એ પારામાં વાવતા હતા એટલે પારા બરણું કાંઈ અડાડવાનું ન હોય. એટલે ખડ એમ દવા મારીને એ કામ થઈ ગયું. અને 2 વાર મારી પાસે આપણે તો અત્યારે ખડ ક્યાંય મોટું નથી જે છે ને એ ઉગાવો છે.
ઉગાવો જ આવી રીતે દાંતડીએ પાડ્યા જાય ને કોક લૂણી હોય એ વાવણીયામાં લેતી જવાની. લૂણીને તો વાવણીયામાં લેવી જ પડે. જો આવી રીતે રહેવા દ્યોમાં ત્યાં રહી ગયું. જો આમ પાછળ રહ્યું. ના ના, બે એરમાં હરખું જોતું જ જવાનું. હા જો ત્યાં હેઠે રહ્યું. હા પછી એટલે જાદુ તો હે ને લૂણીના કાર્યું જ છે. જે રીતની લૂણી હોય ને એ લેવાતી જાય ને. બાકી તો આમ નીંદાવ ખડ છે, એટલું બધું કંઈ ખડે નથી. અને પારા ખાલી લેવાના છે. અને પાટલામાં તો રાપડિયું વાલી ગયેલી, એમાં તો ઉગાવો બધો ફેલ થઈ ગયો હતો. એટલે હાયરું 4 અને 2 પારા એટલું જ ખાસ લેવાનું છે. અને હજી એવું લાગે કાલે હાથી હાંકી નાખ્યું ને લીંદવાને હજી હાથી ઉતર થઈ જાય. કાલે એવું લાગે ને તો હાંકી જ નાખવું. આગળ જો હું જાઉં ઉપર પાણીએ જાઉં ને મનસુખભાઈને બળદ જો કાલે નવરા હોય ને તો કાલે હાંકી નાખવું છે. એટલે કાલે હાંકી નાખીને નીંદવાનું કામ ઘણું ખરું ઓછું થઈ જાય ટૂંકમાં. આ મગ આપણે જ્યારે તલ વાવ્યા ને ત્યારે વાવ્યા હતા. આટલા ટૂંકમાં 4 ટુકડા આગતરા છે. તો એમાં તો કાયદેસર છે ને મોર ને સિંગું તો મંડી આવવા. તો આ રીતની સિંગું છે. આ રીતની સિંગું મોર લાગે છે, સિંગું છે. એટલે આ 4 ટુકડા તૈયાર આપણે આમ હતું કે તલ વાવવા ને ખાધા પૂરતા થઈ જાય. તો બધાય પછી મગજ વાવવા પડ્યા. તો તલ બરી ગયા આપણે એટલે બધાય પછી મગજ વાવ્યા હતા. સિંગું તો આમાં તો છે ને આગતરા મગ છે ને એટલે એમાં તો હાઈ ક્લાસ લાગી ગઈ છે. લામે ખડ તો આમાંય છે, પણ હવે આમથી નીંદતા આવે એટલે આ પહેલાં 3 પૂરો કરશે ને પછી આમ બોલી બાજુ. આજ તો બપોર સુધી છે જેટલું નીંદાય એટલું. આપણે વાવવા રાખીને એ કપાસમાં જો આખડી જ પાણી વહેતું કર્યું. 2 4 નાકા પીટાને 5માં જાય છે. અને આમાં આપણે સલ્ફર પાઈશી કોસાવેટ 90%. જે ફર્ટીજ સલ્ફર મિલવાળાનું આવે ને એવડું ટૂંકમાં પાઈશી. તો આ રીતનો જે આપણે તલમાં જુગાડ હતો કેરબાનો એ જ રીતનો જુગાડ છે. વાતરનું ટૂંકમાં ભર્યા જવાનું નાકે નાકાનું. અને આ પાઈશી દા સલ્ફર મિલવાળાનું આમ કોસાવેટે કે ને ફટતી તે કે. તો આમાં સલ્ફર આવે 90% આ રીતની. કપાસ, મગફળી, તેલીબિયામાં બધામાં હાલે. તેલીબિયામાં ખાસ સલ્ફરની જરૂર પડતી હોય તો એમાં સલ્ફર પાવું જરૂરી. એમ આપણે તલમાંય વાપર્યા હતા. તલમાંય વાપર્યું હતું અને મગફળીમાંય વાપરી છે ને કપાસમાંય વાપરી છે. બહુ સારા પરિણામ છે. વીઘે કિલો પાવાનું હોય. 16 ગુઠાનો વીઘો, 1 વીઘામાં 1 કિલો ખાતર ભેગું ભેળવીને નાખી આગીને આવી રીતે ડાયરેક્ટ આ રીતે પાઈ આગી. તો પાણી પણ સફેદ પાણી પૂગી જાય છે પસાઠે, વાંધો નથી આવતો. આપણો કપાસમાં હવે 2-3 નાકા રહ્યા છે. અને પછી એ પાણી વીએ છે કાકાના કપાસમાં પાહે. અને આ પાણી હજી ચાલુ જ રહે. આ લગભગ સાંજે હોહરવું નીકળે કે કદાચ થોડું ઘણું રહી જાય. 15 મિનિટે નાખવું ભરાય છે. હાલો નાકાનો ટાઈમ થઈ ગયો. વાર લઈ નવો કપા ઉતારવાનો ચાલુ થઈ ગયો. જો કાકી કેટલોક થાય છે ઉથલે? ઉથલવારી એવા કે એકાઈનો છે? ત્રાહની હેરું લીધી અડધે સુધી. એટલે અડધું પોણું વાવણિયું થાય. જો એટલે અટાણે તૈડો હોય એટલો ડાબકું. અને આ નબળી જમીન છે ને થોડીક ધાર જે ટાસોડ જમીન છે ને ટાસોડ પથ્થરવાળી એમાં વધારે છોડવા અમુકમાં 2-3 ઝીંડવા ફાટ્યા છે. તો એ ઉતારી લે છાટા પાણીની ઉપાધિ નહીં. કઈ ઉતરી જાય પછી અમારો ઉતાર દેવો ને. શું ભાવે ઉતારો છો? જી દેવું હોય તમારો ઉતારી લો તોય ઘણું. હે હા તોય બસ. ના રે ના, નવરા બેઠા કાંઈકનું કાંઈક કર્યા જ રાખે. જો કાકી ને કાકા બે છે ને નવરા જ ન હોય. કાંઈકનું કાંઈક કામ ચાલુ જ હોય એને. હવે આગળ પાછું વાહે પાણી આંબી જાય કાકા તમારે. હવે 2 નાકા રહ્યા લાગે ત્યાં શેડે. હા ખેતી તો એવી છે. સોરી હવે થાકી ગઈ લાગે છે. ભાવમાં થાકી ગઈ ને ઓમે થાકી ગઈ.
પકવી નાખી બીજું ઠેક હા એ તો પાકેલ પછી વેસાઈ જાય બીજું શું હોય વરસાદ થાય તો કંઈક ખેડી વાવીશું કંઈક. હા તો પછી લેવાની છે કી લેવાની છે આનું પીલી તો જો કાકાની ઉતારવા માંડ્યા કપાના શ્રી ગણેશ થયા આજથી કા હાલો આપણે ઉપલા કપાસમાં જો હવે 2 નાકા સેલા રહ્યા છે કા ભાઈ 2 વાતર રહ્યા છે પછી આ 2 પી જાય પછી કાકાને દઈ દે એટલે એનું મંડ પી જાય લાગટ જ પાઈ દીધો ને પેલા એક મૂકીને એક પાયો હતો અને પછી વૈસેલું રહી ગયેલું પાટલું પાછું પાઈ દીધું રામ રામ ને સીતારામ બધાને જો આ હવે છેલ્લા 2 નાકા રહ્યા છે હવે હા આવો કપાસ છે જો આવો બહુ સારો કા હવે આપણે તૈડે તો છે પરવા હા હા આગળ તો કેમ કરવું ઉતારવું હે કે બાયુત કે મજૂર નથી કહેવાય બાયુત ના પાડે મજૂર કહેવાય કે અમે તમે કપા ઉતરા લઈ જાઓ વાટે કે ઉતળો ને આમ નીંદી દેવું કે મગ નો એટલામાં વધારે છે ઉપલમ નથી આ ઉપલામ ખડ ઓછું એટલી કટકીઓમાં છે ને બેમાં વધારે કાલે એવું લાગે ને તો 3-4 ચડે ને તો કરી લેવા સમજો એટલે નીંદાઈ જાય કહે કા તો આવો કપાસ છે કપાસ અત્યારે હાઈટ પૂરી થઈ ગઈ કેમ 5 માખણ જેવો થઈ ગયો હા 5.5 ફૂટ 5.5 ફૂટની હાઈટ છે અને ભેગો થઈ ગયો છે હાવામાં હલાય એમાં છે નહીં હવે પાટલા બાટલા ખુલ્લા નથી બાકી તો ઓમે ઘેરો આખો છે ને કૂણો માખણ જેવો તો ઉપર માલ એટલો લાગેલો છે અને સાપવું એટલું ફૂલે એટલું છે ને જીંડવાય એટલા વરસાદ થાય તો નુકસાની થાય બાકી તો ઓમ કપાસમાં કંઈ વાંધો નથી એમ આમાંય કોસાવેટ પાયો ભાઈ 20 કિલો પાન આમાં પહેલાં છે ને એક મૂકીને એક પાયું હતું એટલે તઈ પાઈ દીધો કા પછી કેરબા 2 ન હોય ને એટલે કાલે આ પાતો હતો કાલે એક આ રહી ગયું હતું આમાં અધૂરું કેમ આ હા એ જો પી ગયા આમાં સહજ એવું થઈ ગયું ને આપણે જો કપાસ 2 કપાસ પી ગયા આપણો કપાસ તો કયું ન પી ગયો તો કાકાનામાં વહી ગયું હતું પાણી અને ઓલું વાવવા રાખીને એ પણ પી ગયું ને આપણે કોસાવેટમાં પાતાથી પી ગયું અને મગના વાતર નીંદાણા અહીંયા સુધી નીંદાણું છે 9 વાતર લાંબા અને 4 ટૂંકા એટલે કે 13 વાતર નીંદા 2 બાજુ નીંદતા હતા અને 13 વાતર ટૂંકમાં નીંદાણા અને હવે આ મગ કાલ ટૂંકમાં છે ને મજૂરે કાંઈ મીડા નથી એટલે નીંદવાનું એક દી બંધ રાખી દેવું છે એનું કારણ એવું છે કપાસ આપણેથી મકાઈવાળાનો રહ્યો ને એમાં કોક ડાબકું ફાટ્યું છે એટલે એ કાલ વીણી લેવો છે એટલે કે આજ વરસાદ જેવું નીકળ્યું છે કદાચ વરસાદ થાય તો ખોટો કપાસ બગડે એટલે કીધું મગને તો ઓમ નીંદવાની કાંઈ ઉતાવળ છે નહીં અને માણસોય મેળા નથી એટલા માટે ટૂંકમાં આપણે કીધું એક દી ખમી જાય અને ઓલો કપાસ 4 વીઘાનો છે એટલે એ કદાચ એક દીમાં ઉતરી જાય એટલે 2 બાયુને કેતન 3થી નીંદશે ઓલા ઉતારશે કપાસ અને મારે હાંકવું છે આમાં મગમાં પાછું બીજી વખત હાથી એટલે હાથી જો ઘડી પ્રવીણભાઈના બળદ આજકાલ લઈ આવવાના મનસુખભાઈના નહીં એટલે અમારે 2 બળદ લાગે મનસુખભાઈને લાગે ને આ પ્રવીણભાઈને લાગે એટલે પ્રવીણભાઈના બળદ લઈ આવીને એટલે એ હાથી ત્યાં એની વાડીએ બનાવી એવા ઘડીએ એટલે હાથી બની ગયું કમ્પ્લીટ હવે સવારમાં આવીને સીધું જોડવાનું છે સીધું કમ્પ્લીટ જોડીને અને બપોર થાય ને તો હાલી જાય હાથી હોતી અને મગ જો મસ્ત થઈ ગયા મગમાં કાંઈ ઘટે નહીં જો એવા મસ્ત થઈ ગયા અને વરસાદ નીકળો છે આ બાજુ બગસરા અમરેલીની સાઈડ નીકળો છે હૈસીએ કદાચ આમ ગાજ તો કે એવું કાંઈ નથી પણ વરસાદ કદાચ હૈસીએ એમ આ દેખાય બધું અને ઓમાં જોવો તો આખા એમ થઈ ગયું આ રીતનું વાદળછાયું વાતાવરણ હાલો હવે જાવું ઘરે